તમે જેટલી સૌરાષ્ટ્રભરની ધર્મ સંસ્થાઓ આસ્થા સ્થાનકો જે છે એમાં ક્યાં સરકારી ગ્રાન્ટ્સ આવે છે? રોજ લાખો લોકો જમે છે ને, બધું તમે બધાનો સરવાળો કરો તો અડધું ગુજરાત તો ન્યા જમે છે. તો તમારા રેશનિંગના પૈસા ને ચોખા જાય છે ક્યાં? રાજકોટ મહાનગરપાલિકાની જે સ્કૂલો છે ને, સ્કૂલો એક પર પગ મૂકવાની લોકોને જરૂર ખબર પડે છોકરા સાહેબ કેવી રીતે બેઠા હોય છે, શું જમે છે. અને મેનુમાં આ લોકોના મેનુમાં સુખડી રાખવામાં 3 વર્ષથી આ લોકોને સુખડી નથી. સાહેબ બાળકો સાથે ચીટિંગ કરે છે આ લોકો. મહાનગરપાલિકાના સંચાલક સ્કૂલો છે, તમે જો એટલે હાલત જુઓ તમે. અમે આમ કરી નાખશું, અમે આમ કરી નાખશું. પેલા 5 વર્ષ પહેલા એમ કીધું કે અમે દરેક જગ્યાએ અમે અંગ્રેજી સ્કૂલ બનાવ્યું. એક સ્કૂલ છે. અત્યારે 3 લોકો જે છે, એક એક્સ MLA, 2 વર્તમાન MLA, આ લોકોએ પોતપોતિકા લોકોને ગોઠવી દીધા. હવે એ ગોઠવી દીધા અને એક પાર્ટીના જે હોદ્દેદાર છે તે આ 4 જણાએ આખા રાજકોટના 18 વોર્ડમાં પોતપોતિકા લોકોને ગોઠવવામાં કોઈ છોછ ન રાખી અને જે લોકોએ પાયામાં સિંચન કર્યું હતું એ લોકોને પૂછ્યું સુદ્ધા નથી કે જે કાંઈ અત્યારે ડીઝલ પેટ્રોલના ભાવ, તમારી જાણ ખાતર એક તમને અત્યારે બ્રેકિંગ ન્યૂઝ કહું કે કદાચ એવું બને જો યુદ્ધ હજી એમને લંબાશે તો લીટરે 15 થી 25 રૂપિયાનો વધારો આવે એવી સંભાવના છે. તો વાત એ છે કે તમે સારા માણસોને ચૂંટતા જ નથી, એને લાવતા નથી. શું કામ? દરેકને પોતાની ધરોહર છે ની ખતમ થઈ જાય એવું લાગે. 12 વાણ જાણે મારા ડૂબી જશે. ઈ તો પ્રોબ્લેમ છે. તમે જ કહો, મને ખબર જ હોય કે મારે ત્યાં 5 જણા ઉભા છે, ટોટલ 3 પક્ષ મેઇન ગણો, 4 તેરી 12 અને બાકી અપક્ષો. મને એમાંથી 4 હારા કોણ છે ખબર ના પડે અને બનાવો ભેળ તીખા મીઠા મિક્સ. એમાં શું ફેર પડે? એક ભાજપનો હારો છે, એક આમ આદમીનો હારો છે, કોંગ્રેસનો હારો છે, એક અપક્ષ હારો. ચારેયને જીતાડો, ભલે જે થવું એ થાય, પણ જીતા તો હારા છે. ભોજ્યોભાઈ, આ શબ્દો તો બધાને ખબર પડી ગઈ. ભોજ્યોભાઈ એટલે કોણ? એટલે કે જે હંમેશા દરેક ડિબેટોમાં એક શબ્દનો વારંવાર ઉપયોગ કરે. ભોજ્યોભાઈને ખબર પડે એટલે એ જ વ્યક્તિ એટલે કે વરિષ્ઠ પત્રકાર એવા જગદીશભાઈ મહેતા આજે મહાનગરપાલિકાની ચૂંટણી છે ત્યારે સિટી ન્યૂઝના સ્ટુડિયોમાં હાજર છે. નમસ્કાર સાહેબ. નમસ્કાર. બસ તમારી જ ભાષામાં આજે તળપદી ભાષામાં રમરમાટી બોલાવી છે. એટલે આજે આ ચૂંટણીનું પૂરું ચાલુ થઈ ગયું છે. અત્યારે તો બજારમાં ફૂલ જોરથી તમે બધું આટલી જગ્યાએ ફરો છો, ગ્રાઉન્ડ રિપોર્ટની તમને ખબર છે કે આ વખતે કઈ બાજુ હવા લાગે તમને? અનિરુદ્ધસિંહ, એક તો કવિ દલપતરામની પંક્તિ છે ને, એ રાજકોટને લાગુ પડે કે અન્ય ન તો એક વાંકું આપના 18 છે. આપણે 18 વોર્ડ છે, મતદારોનું એક વાંકું છે, કાંઈ પણ હોય તો પણ રાજકીય પક્ષોના 18 વાંકા છે. દરેકને પોતીકી ખૂબી પણ છે ને ખામી પણ છે. મજાની વાત તો એ છે, તમે જે પ્રશ્ન પૂછો માહોલનો, જનતા નખશીખ જાણી ચૂકી છે કોનામાં કેટલું દૈવત છે. એટલે अब तो हवा ही करेगी रोशनी का फैसला, जिस दिए में जान होगी वही जलता रहेगा. આમાં વાયદાનો વેપાર કાંઈ ચાલે તેમ નથી. કોઈ સમણા બતાવે તો ચાલે તેમ નથી. બધા જને ખબર છે કે કયા દીવામાં કેટલું તેલ છે. આ વખતની ચૂંટણી ઐતિહાસિક છે, નહીં તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તો ક્યારે યોજાઈ જતી એ પણ ખબર ન પડતી. આ વખતે અનેક પરિમાણો એવા છે જેને કારણે આ ચૂંટણી બહુ જ ચર્ચિત બની. નંબર 1, 27% અનામતની વાતો જે છે એ છે. 50% મહિલાઓને આપવાની કોઈએ પ્રયોગ કર્યો ન કર્યો જુદી વાત છે, પણ તે પણ છે. SIR, નવી મતદાર સુધારણા યાદી, જેમાં લાખો મતદારો તથાકથિત રીતે બોગસ તો એ નીકળી ગયા. પછી કોમન યુનિવર્સલ જે UCC, એ સિવિલ કોડ પણ લાગુ થયા પછીની પણ વાત છે. એવા કેટલાક રાજ્ય લેવલના અને રાષ્ટ્ર લેવલના એ મુદ્દા પછીથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે. અન્યથા આ ચૂંટણી તો ગામના ગોંદરે જ ચૂંટાવી જોઈએ, લડાવવી જોઈએ. સાચી વાત, રાઈટ. આમાં વિશેષ તો કાંઈ છે નહીં. તમે કોઈ કોર્પોરેટર કે કોઈ જિલ્લા તાલુકા પંચાયતનો સદસ્ય કે ઉમેદવાર એમ તો કહી શકે એમ નથી કે અમે ઓરમુજ સ્ટ્રેટ જે છે એનું હું ખોલાવી નાખીશ, એવી તો સંભાવના છે નહીં. એણે એ જ કહેવું પડે કે અમારી સ્કૂલ જે છે ગામડાની એ જર્જરિત હશે તો ઓરડા અમે સારા કરાવડાવશું, અમે અવેડો તૂટી ગયો હશે તો અવેડો સારો કરાવડાવશું, પાણીની ટાંકી જર્જરિત છે તો સારી કરાવડાવશું, શહેરી ગલીઓમાં કોર્પોરેશન જેવી આપણી જે રાજકોટ મનપા જેવી વાતો તો સફાઈ વગેરેના પ્રશ્ન છે તો એ હલ કરાવીશું. આવી સિમ્પલ એન્ડ સોબર જે જનતાને બિલકુલ સ્પર્શે એવી જ સમસ્યાથી લડાતી આ ચૂંટણી છે. હવે એમાં કોઈ ઉમેદવાર કોઈ પણ પક્ષનો છાતી ઠોકીને કહી શકે એમ નથી કે તમે મને ચૂંટીને કાઢો, તમારી સમસ્યાને હું બહાર કાઢીશ, એવી વાત છે નહીં.
કારણ એ છે કે બધાને એક તો તમારી ક્ષમતાની બધાને ખબર પડી ગઈ, કોર્પોરેટરની હેસિયત શું છે. જુઓ, કામ તો હંમેશા અધિકારીઓ જ કરે છે, સોશિયલ મીડિયા એનું કારણ છે. એક જમાનામાં 70 mm અમિતાભ બચ્ચનને જેટલી પબ્લિસિટી નથી મળી એટલી કેબીસી ના નાના પડદે મળી. નાના પડતો મળી. હવે એનાથી પણ આગળ આપણે નાનો પડદો જ કહેવાય, ધારો કે યુટ્યુબ ચેનલ્સ કે મોબાઈલ કે જેને સોશિયલ મીડિયા કહે છે, એના થકી એવી અવેરનેસ જનતામાં આવી ચૂકી છે કે તમે જુઓ, ક્યારે ન જોયા એવા દ્રશ્યો તમે જુઓ છો. જનતા સવાલ પૂછતી થઈ છે. સવાલ આ બહુ મોટી વાત છે, મોટી વાત છે. કારણ કે લોકતંત્રનો બીજ મંત્ર શું છે? સવાલદાર જનતા હોય એને જવાબદાર તંત્ર મળે. તો આ પહેલામાં પહેલી વાત છે, જનતા પૂછે છે, જે રિપીટ થયા હોય એને તમે ભૂતકાળમાં શું કર્યું બતાવો. અને પછી આપણે બધા જ જાણીએ છીએ, અલગ અલગ બહાના કાઢીને લોકો ભાગતા ફરે જનતાને જવાબ આપવાને બદલે. એટલે કોર્પોરેટર એટલે ગ્રામ પંચાયતથી માંડીને નગરપાલિકા સુધીના જેટલા પણ ઉમેદવારો અત્યારે લડી રહ્યા છે, તમે જુઓ રાજકોટમાં તમે જોશો, જ્યાં પણ ડિજિટલાઇઝેશન એમાં જે જાહેર ખબરો છે, શું લખ્યું છે? યુસીસી લાવનાર પેલું રાજ્ય, એસઆરઆઈ પછીનું પેલું ફલાણું, 53 તલાક જેવી વાતો, જેને આને કઈ લેવા દેવા નથી. તમારે અહીંની વાત કરવી જોઈએ કે તમારી સફાઈ હવેથી આવી ચોખ્ખી ચણાક ન થાય તો અમને ફટકે જોઈ, તો કહીએ કઈ એમ નથી. મોટા ભાગના બેનર લાગ્યા અંબાજી મંદિર હોય ને ભાજપની વિરાસતની, એ જરૂર નથી. બિલકુલ. એટલે હું કહું છું, કારણ શું છે? એ અવેરનેસ ડ્યુ ટુ સોશિયલ મીડિયા ઓનલી. આ જે મોબાઈલ તમારા મારા ખીચામાં છે, કમસે કમ જો પિક્ચરમાં અમિતાભને જોવો હોય 70 mm તમારે થિયેટરમાં જવું પડે, કેબીસી જોવું તો તમારે ટીવી સામે બેસવું પડે. મોબાઈલ એવી વસ્તુ છે કે તમે બાથરૂમમાં જોઈ શકો ને ગાડીમાં હાલતા ચાલતા ગમે ત્યાં જોઈ શકો. એટલે તમે જેના વિશે જાણવા માંગો છો એ બધા જ ને તમે નકશી ઓળખી શકો. જેમીની જેવી બાકીની જે કેટલી એપ્સ છે, જે આ સોશિયલ મીડિયાની જે જનરેશન છે એને ખબર છે. ધારો કે જગદીશ મહેતા શું છે, જેનજીને પૂછો તો એ કહી દે અમારા કૌભાંડે કેટલા ને અમારી ખાસિયતે કેટલી. તો હવે કોઈ વસ્તુ અજાણી નથી. અને જનતા લોકતંત્રમાં જેની આકાંક્ષા વર્ષોથી સેવાતી હતી, એવી આકાંક્ષાની પૂર્તિ આ વખતે થતી જોવા મળે છે. એના મતની વેલ્યુ, મત એની શું ક્રેડિટ છે, એનાથી કે શું થઈ શકે છે એની વેલ્યુ. એટલે એક એક મત માટે તેને ઉમેદવારોએ પરસેવો પાડવો પડે અથવા તો ભયંકર મહેનત કરવી પડે. એટલે તમારી જાણ ખાતર આ વખતની ચૂંટણી છે આમ મુદ્દાહીન અને વ્યક્તિલક્ષી છે. તમારામાં કેટલું દૈવ છે એનો આધાર છે. જી, બીજી એક વસ્તુ છે કે 2015માં જ્યારે રાજકોટની અંદર બેઠકો વધઘટ થઈ છે, સીમાંકન બદલે કે આ વખતે સર આવ્યું SIR મતગણતરીનું, બરાબર. 2015માં કેવું હતું? 2015ની અંદર એ પહેલા આપણે બેઠક હતી 69, પછી 2015માં સીમાંકન બદલ્યા, વોર્ડની રચનાઓ થઈ, વોર્ડમાં આ હિસ્સો આમાં ગયો, આ હિસ્સો આમાં ગયો, એટલે 72 થઈ. જ્યારે આવું થયું ને ત્યારે રસાકસી થઈ છે. તમે જુઓ 2015ની અંદર ભાજપને કેટલી 38, કોંગ્રેસને કેટલી 34. તો આ વખતે તમને શું લાગે છે? જો અનિરુદ્ધભાઈ, તમે બહુ સારા સ્ટેટિસ્ટિક્સ જુઓ, આંકડાબદ્ધ માહિતી આપવા માટે થઈને પંકાયેલા જુઓ. શું થશે એનું જો એક લીટીમાં કેવું હોય પહેલા તો, જેથી કરીને જનતા પણ આ વખતની ચૂંટણીમાં એ સીમાંકનથી માંડી અને કોઈ વેવ્સ ઈ નથી. આ વખતે શું છે? બે જ મુખ્ય મુદ્દા છે, પ્રો ગવર્મેન્ટ, એન્ટી ગવર્મેન્ટ. બે જ મુદ્દા, સરકાર તરફી, સરકાર વિરોધી. સરકાર વિરોધી મતનો જુવાળ અત્યારે પ્રચંડ જોવા મળી રહ્યો છે. તમે સોશિયલ મીડિયામાં જેટલી પણ કોમેન્ટ્સ વાંચશો, તમે ક્યારેક કોઈ સરકારની કોઈ સરાહના પણ કરી હોય તો 50 કોમેન્ટમાંથી 30 કોમેન્ટ અગેન્સ્ટમાં આવશે અને 20 કોમેન્ટ કદાચ એની ફેવરમાં આવશે. એનો અર્થ એમ છે કે જનતા એક બિલકુલ સુદૃઢ સક્ષમ એવો વિકલ્પ શોધે છે. કમનસીબી એ છે કે આપણે કહીએ ને, બકરાની લીંડી હોય ને એના છાણા ન થપાય, ભેંસના પોદળા જોઈએ. તો આ વિપક્ષો બકરાની લીંડી જેવું છે કે એ વેર વિખેર છે. મૂળ પ્રોબ્લેમ એ છે. વેર વિખેર ન હોત અને સંયુક્ત સંગઠન હોત, ધારો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ફોર એક્ઝામ્પલ, એ અત્યારે એક થઈને લડ્યા હોત, અથવા તો સિટિંગ જે બેઠકો જે છે એનું શેરિંગમાં પણ અંદરખાને જેને બુદ્ધિપૂર્વકનું સેટિંગ કહેવાય એવું કર્યું હોત, તો પણ જાજો ફેર પડ્યો હોત. અનેક વોર્ડ રાજકોટના એવા છે જ્યાં આમ આદમી અને કોંગ્રેસ એ બેએ સેટિંગ કર્યું હોત તો બેમાંથી એકનો ફેર પડ્યો હોત. પણ એ પણ આ વખતે બરાબર થયું નથી. એટલે વિપક્ષની નબળાઈ
એ શાસક પક્ષની સબળાઈ બની શકે. પણ તમારા પ્રશ્નોનો જવાબ આપું, હું એવું આંકલન કરું છું 18 વોર્ડની 72 બેઠકમાંથી લગભગ સમજો 12 થી 18, આ ફિગર 12 થી 18 એટલી બેઠકોમાં વિપક્ષો કદાચિત જોર કરી જાય. કરી શકે. જી, એક તમે અત્યારમાં છે ને જ્ઞાતિવાદ બહુ આવ્યું. તમે જુઓ તો લુવાણા સમાજને ટિકિટ ન આપી તો લુવાણા સમાજે કહી દીધું હાલો ભાઈ ભાજપને મત ન આપતો નોટાને મત આપજો. ગઈકાલે પટેલ સમાજ પાટીદાર સમાજે કીધું કે અમારા સક્ષમ નેતૃત્વ છે એને કટ ટુ સાઇડ કરવામાં આવે છે. ચંદુભાઈ કરી સિંગારા કરી છે એને એવું, અને એને તો એમ કીધું કે અમે 200 ઘરે ફોન કરી દીધા, 700 લોકોને રૂબરૂ જે એવા. એટલે આ પ્રમાણનું આવ્યું. જૈન સમાજ તો ઈ સમાજ નારાજ છે, અમને આટલી ટિકિટ ન આપી. તો આ બાજુ સોની સમાજ નારાજ. તો આ સમાજ આવી રીતે થાય, તમને લાગે કે આ વખતે સમાજના આટલા જે ભાગલા પડ્યા છે, સમાજ સામે આવ્યો છે, તો એના કારણે રાજકોટના મોટા ભાગના વોર્ડની અંદર ક્રોસ વોટિંગ થાય? બિલકુલ થવાનું સાહેબ. આ વખતે એવું હતું, દરેકને એક બહાનું જોતું હતું, બહાનું. કારણ કે શરૂઆતમાં જેમ આપણે સત્તા વિરોધી મત જેને કહેવામાં આવે એ તો ઠાંસીને ભરેલો હતો. પણ એવું ન બને કે કોઈ બાનું સજ્જડ ન મળે તો સરકારની વિરુદ્ધમાં જવું. મૂળભૂત તમે જે જ્ઞાતિઓના નામ લીધા મોટાભાગના પ્રો ગવર્મેન્ટ એટલે ભારતીય જનતા પાર્ટીની ફેવરના જ પક્ષો હતા, પણ દરેકને ઠોસ બાનું આપ્યું. આજે જ મેં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા સાથે વાત કરી, એણે પણ તમે જે વાત કરો છો એ કન્ફેસ કર્યું, કબૂલ્યું કે તમે 70% જે ઉમેદવારો છે એ ન્યૂ ફ્રેશ જેને જેનજી કહેવામાં આવે એવું તમે રાખવા માંગતા હતા, કોઈ વાંધો નહોતો. પણ એટલીસ્ટ જેણે પાયામાં સિંચન કર્યું છે પક્ષનું એને વિશ્વાસમાં લીધા હોત તો સારું હતું. અત્યારે 3 લોકો જે છે, એક એક્સ MLA, 2 વર્તમાન MLA, આ લોકોએ પોતપોતિકા લોકોને ગોઠવી દીધા. હવે એ ગોઠવી દીધા અને એક પાર્ટીના જે હોદ્દેદાર છે તે આ 4 જણાએ આખા રાજકોટના 18 વોર્ડમાં પોતપોતિકા લોકોને ગોઠવવામાં કોઈ છોછ ન રાખી, અને જે લોકોએ પાયામાં સિંચન કર્યું હતું એ લોકોને પૂછ્યું સુદ્ધા નથી. એટલે મને એક બીજા દિગ્ગજ નેતાએ કીધું તેમ કે કદાચિત અમે વેતરણી પાર કરી જાઓ નરેન્દ્ર દામોદરદાસ મોદીના નામે દાખલા તરીકે, તો પણ નિર્ણય એવો થશે કે કદાચ ચૂંટણી ભાજપ જીતી જાય પણ કાર્યકર્તાઓ હારી જશે. અને આ સૌથી મોટું ડેમેજ હોય છે કોઈ પણ વસ્તુ. તમે જુઓ મકાન એના ભારથી જ પછી ભાંગી પડે, એટલે જીર્ણ શીર્ણ મકાન થઈ રહ્યું છે અને જીર્ણોદ્ધાર જરૂર છે, એને બદલે આ લોકોએ ઓર વધારે પ્રહાર કર્યો. જી, અત્યાર સુધીમાં તમે કોઈ પણ ચૂંટણી જુઓ, અત્યાર સુધી રાજકોટમાં આ પહેલી વાર એવું બની રહ્યું છે કે મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ને ગુજરાતના, ત્યારે એ પણ પ્રચાર માટે આવ્યા હતા, એનો પણ રોડ શો યોજાયો હતો. પણ આજે આ વખતે પહેલી વાર એવું છે કે આજે એક જ હર્ષ સંઘવી આવી રહ્યા છે. હજી સુધી કોઈ એ લેવલના નેતા નથી આવ્યા. તમે જેટલા પણ મોટા નેતા જેવો પરસોત્તમ રૂપાલા છે, સારા વક્તા, તમે જો બધા સુરતમાં છે. સુરત ને રાજકોટ આ કનેક્શનમાં તમને શું લાગે છે કે સુરતની હાલત વધારે ખરાબ છે? સુરત એટલે અડધું સૌરાષ્ટ્ર. અને તમારે જુઓ આમ આદમી પાર્ટીનો સૌથી વધુ પ્રચાર, સૌથી વધુ પ્રભાવ એ તમને ક્યાંય જોવા મળે તે સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. પછી જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. સુરતમાં આપણા મેક્સિમમ લોકો, અમરેલી ભાવનગર પંથકના મેક્સિમમ લોકો ત્યાં છે જે હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે વગેરે વગેરે. એટલે સુરત ગયા વખતે પણ આપણે જાણીએ છીએ, પછી એમાંથી કેટલાક ટપીને પાછા ભાજપમાં આવી ગયા, એ જુદી ઘટના છે. પણ સૌથી સારી દેખાવ જે કહેવાય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકામાં સુરતમાં કરેલો આમ આદમી પાર્ટીએ. આ વખતે પણ એવી સંભાવના છે, કારણ કે જેટલા પણ સત્તા વિરોધી મતો જે છે એ લોકોને નાખવા યોગ્ય કોઈક સારું ઠેકાણું તો જોઈએ. કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો, કવિ ગંગ કહે સુણો ભાઈ સાધુ, મૂર્ખ મિત્ર કિયો ન કિયો. કોંગ્રેસ તો છે જ, પણ એ સુસુપ્ત અવસ્થામાં છે. તમે હરણાનો શિકાર કરવા બોર્ડમાંથી સિંહ નીકળે ત્યારે નીકળો ચૂંટણી ટાણે, કોઈ તમારી ઉપર પ્રભાવિત થાય નહીં. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતી કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશ્યંતી મુખે મૃગા. તમારે સિંહ કોઈ હરણા ઠેકીને આમાં સિંહના મોઢામાં ન આવે, તમારે શિકાર કરવા નીકળવું પડે. એટલે ઉદ્યમે પ્રવાસ કરવો પડે, પ્રયાસે કરવો પડે. કોંગ્રેસે આ વખતે કિસાન સંઘર્ષ યાત્રા વગેરે કાઢીને થોડુંક માહોલ જમાવવાની કોશિશ કરી, પરંતુ દેર આયે દુરસ્ત આયે નહોતું, એ બધું વિલંબિત વાત હતી. 24 કલાક તમે લોકો 24/7 જે ભારતીય જનતા પાર્ટી કહે છે કે અમે લોકો 24/7 ઇલેક્શન મૂડમાં જ હોઈએ છીએ. સત્તાધારી 30 વર્ષથી સત્તામાં હોવા છતાં તમે જુઓ નરસિંહ મહેતા જયંતિ હોય કે જગદીશ મહેતા જયંતિ હોય, એ લોકોના ફોટા હોય ને હોય.
તમે જુઓ, કલ્પના કરો, એને શું કામ? કારણ કે એને ખબર છે, એક તો તમે પબ્લિસિટી, જનતાની વચ્ચે તમારો ચહેરો એ એકદમ જાણીતો હોવો જોઈએ. મત આપતી વખતે બાકીના બધા કેરેક્ટર્સ પછીની વાત છે. કોઈ કુંડળી જોઈને મત નથી આપતા. તમે જાણીતા છો, એ બહુ મહત્વની વાત હોય છે. તમારા ગમે તેટલા સદગુણ હોય, સમાજને ખબર જ ન પડે તો શું? જંગલ મેં મોર નાચા કિસને દેખા? તમે જેવા છો તેવા તમે અહીંયા છો, પ્રગટ સ્વરૂપે છો, તો લોકોને લાગે. એટલે ભારતીય જનતા પાર્ટીએ મેક્સિમમ, જેને મીડિયાનો કહી દેવાય સપોર્ટ અથવા તો ઉપયોગ, એ એણે કર્યો છે. એટલે તમને કહું કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, જો સંગઠિત થઈ અને લડ્યા હોત તો એક રણનીતિના ભાગરૂપ બહુ મોટી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી એણે, અત્યારે મારી દ્રષ્ટિએ કહું તો એમાં એને લાભ ઓછો લીધો, થોડીક પોતપોતિકા કારણોસર. પણ જો એ ન કર્યું હોત તો ભારતીય જનતા પાર્ટીને બહુ મોટો પડકાર થાત. હવે શું થયું છે? તમારી નબળાઈ એ જ ભાજપની સબળાઈ છે, એવી સ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે. જી, બીજી વાત, તમે જે વાત કરી કે નેશનલ લેવલ ને આ લેવલે ચૂંટણી લડાઈ છે, તો એક બહુ મહત્વની વસ્તુ છે કે આ વખતે જે 2026 થી ચાલુ થઈ છે મોંઘવારી, ને ખાસ કરીને છેલ્લા 2 મહિનાથી યુદ્ધના કારણે ગેસના બાટલા ગૃહિણીને મળતા નથી, લોકોને ગોતવા જવા પડે. લોકો ઇલેક્ટ્રિક સગડી લીધી, જે લોકો સગડીની વ્યવસ્થા નથી કરતા એ લોકો ચૂલા ઉપર રસોઈ બનાવે. તો એક મોંઘવારી અને ગેસના બાટલા, અને ખાસ કરીને મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, મહિલાઓનું સૌથી વધારે મતદાન કરતા હોય છે. તો આ વખતે એની અસર તમને કેવી દેખાય છે? જો અનિરુદ્ધજી, બી ફ્રેન્ક, કારણ કે આ સ્થિતિમાં ભારત પોતાનો કોઈ રોલ નથી. આ કુદરતી આપદા જેવું છે. વાવાઝોડું આવે કે ઝંઝાવાતી થાય ને આપણા પાણીમાં પાથરા તણાઈ ગયા મગફળીના, તમે સરકારને કોઈ દોષ ન આપ્યો, કારણ કે એ કુદરતની વાત હતી. અત્યારે અમેરિકા, ઈરાન, ઇઝરાયલ લડે છે, એની પીડા આપણને ભોગવવી પડે છે. એટલે ભારત સરકારનો કોઈ રોલ નથી. એટલે હવે મેચ્યોરિટી નામની પણ એક ચીજ છે જે મતદારોમાં સોશિયલ મીડિયા થ્રુ આવેલી છે, કે જે કાંઈ અત્યારે ડીઝલ પેટ્રોલના ભાવ, તમારી જાણ ખાતર એક તમને અત્યારે બ્રેકિંગ ન્યૂઝ કહું કે કદાચ એવું બને, જો યુદ્ધ હજી એમને લંબાશે, તો લીટરે કહું છું, લીટરે 15 થી 25 રૂપિયાનો 35 વધારો આવે એવી સંભાવના છે. આવશે. રાઈટ? પણ આ તો ચૂંટણી છે એટલે નહીં. અત્યારે ચૂંટણી છે એટલે તમે જુઓ, ગડકરીના નામે કીધું 100% ઇથોનિલ વાળી વાતો જે આવી છે એ પણ બુદ્ધિપૂર્વકની છે, કે કોઈને ધરપત્રીએ કે વાંધો નહીં આવે, પરંતુ એ બધી હજી પ્રોસેસમાં છે. વાર લાગશે એમ. હા, એટલે સંભવ છે કે ઇલેક્શન પછી તમે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઉછાળો જોવા મળે. પણ આમ છતાં અત્યારે છે, તમે જેમ કીધું તેમ રાંધણ ગેસના બાટલાથી માંડીને બધામાં કયામત જેવી સ્થિતિ છે. છતાંય એટલો આક્રોશ એ બાબતમાં નથી, કારણ કે લોકો જાણે છે કે આમાં સરકારનો આમ કોઈ રોલ નથી. એણે પ્રયાસો અનેક પ્રકારના કર્યા. હોર્મોઝ સ્ટ્રીટમાંથી આપણે ડીઝલના, આપણા એક જ જહાજ વિશ્વના તમામ દેશોમાંથી જેટલા એન્ટી ઈરાન છે એમાંથી આપણે એક જ ભારત છે કે જેને આ લોકો બાયપાસ થવા દે છે. તો આપણે એ તો એની ક્રેડિટ વાળી વાતો થઈ. નડે છે શું એ તમને કહું, અત્યારે જનતાના દિમાગમાં શું છે. તમારી જાણ ખાતર અનિરુદ્ધસિંહજી, લોકોને ક્યાંય કરતા ક્યાંય આશ્વાસન નથી મળતું. બહુ સાચી. નથી તંત્રમાં, નથી પોલીસમાં, નથી ક્યાંય, કોઈ બધે હેરાન થાય છે, કચેરીમાં. બધે હેરાન થાય છે. નાગરિકી ધર્મ બજાવવાનું તમને કહે છે, પણ માનવ ગૌરવ ક્યાંય જળવાતું નથી. હું તમને આ રોકું છું. તમારે બાળક કોઈનો જન્મ થયો હોય તો એને એમ કહેવાનું કે કોર્પોરેશનમાં તમારે સાહેબ 5 કલાક સુધી વાળો ન આવે. તમારે આધાર કાર્ડ પેલો, આ તો સામાન્ય બાબત છે ને. તમે એમ કહો ડિજિટલ થઈ ગયું, ડિજિટલ કાંઈ નહીં, તમે કોર્પોરેશન જાઓ, આ લોકો તડકામાં ઊભા છે. આ લોકો ઊભા હોય છે તો જે ચૂંટાવાના છે એને એક એમ કહેવાય જવાય તો ખરે, આ લોકોની વ્યવસ્થા કરી નાખો, આ લોકોને છાયડો કરી નાખો, માંડવો કરી નાખો, કોઈ જાતની વ્યવસ્થા નહીં. લોકો એમને રખડે છે. એટલે જ કહું કે એક માત્ર કહું, આમ તો ઉદય કાનગડ, એણે એનું કાર્યાલય જનસેવા કેન્દ્ર એવું નામ આપ્યું ને, એ થોડું ખરા અર્થમાં યથાર્થ નીવડે એવું છે કે ત્યાં એના મતદારો કે નાગરિકો કોઈ પણ ત્યાં આવે, ભાઈ અમારે આયુષ્યમાન કાર્ડ કાઢવું છે, 7/12નો દાખલો કઢાવવો છે, કે વેરા ભરવા છે, કે પછી મારે રેશનિંગ કાર્ડ કઢાવવું છે, જે કાંઈ હોય તે, એ ત્યાં એ લોકો એનો સ્ટાફ બેસાડ્યો છે અને મેક્સિમમ મદદ એને કરે, જેથી કરીને મારે તમારે ધક્કા ઓછા ખાવા પડે. તો શા માટે આ કોર્પોરેટરની ચૂંટણી છે, 18 વોર્ડના 72 કોર્પોરેટરો ચૂંટાશે. રાઈટ? તમે જુઓ, 4 કરોડ પબ્લિસિટી માટે દુનિયાભરના ખર્ચા કર્યા છે, આપણે બધા જાણીએ છીએ. હવે એટલા ખર્ચા કર્યા, પણ એના કરતાં તમારા બધા વોર્ડ જે કોર્પોરેટરો છે એની પોતીકી કોઈ એવું એક સેવા કેન્દ્ર શું કામ નથી? એવરી ડે જનતાને જે નડનારા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવે. આફ્ટર ઓલ નામ શું છે? નગર સેવક.
નામ તો કોર્પોરેટ તો ઇંગ્લિશ શબ્દ છે, ગુજરાતી છે નગર સેવક. તો વેર ઇઝ ધ સેવક? સેવક ક્યાં? જનતા તો છે. અત્યારે તમે જો સફેદ કપડા વેપી જબા બબા નવા બબા સીબા ખેસ બેસ નાખીને પગે લાગવા ભાઈ પછી કે આ અમારો નંબર ગમે ત્યારે ફોન કરજો, અડધી રાતે અમે આવી જાવ. ઇલેક્શન પૂરું થાય હરામ જો કોઈ ફોન ઉપાડે. વાત એ જ છે કે જે લોકો રિપીટ થયા છે અત્યારે, એ લોકોને તમે એના વિસ્તારમાં જઈને પૂછો કે આ ફલાણા ભાઈને તમે ક્યારે જોયો, કે ગઈ ચૂંટણી વખતે. આવતા જ નથી કોઈ. અને એનાથી પણ આગળ આપણે અત્યારે પણ તમે સર્વે કરવાની છૂટ છે. અહીંયા રોડ ઉપર ઉભા રહ્યો, 99% એ ખબર નહીં હોય કે આ વોર્ડ નંબર કયો છે. તમારા કોર્પોરેટર છે તે લગભગ કોકને ભાગ્યે જ 4 ના નામ કોઈ આપી શકે. તો સવાલ તો એ છે, નગર સેવક છો, તમારા નામ તો મોઢે હોવા જોઈએ બધાને, 108 જેવું. કાંઈ પણ મુશ્કેલી થાય તો આપણને અમુક નંબર કેમ મોઢે છે, ધારો કે એમ નગર સેવક તો હળતા મળતા રહેવા જોઈએ ને. દર 15 દિવસે મહિના દિવસે એના વિસ્તારમાં ચક્કર મારતા રહેવા જોઈએ. અને દરેક જગ્યાએ શેરી ગલીઓમાં એક માણસ, બે માણસ એને રાખવા જોઈએ. અત્યારે જે લોકો કહે છે કે તમે બધા ભેગા થઈને મને મત આપવા માટે તેને એ લોકો રિક્વેસ્ટ કરે છે, ધારો કે હું જે સોસાયટીમાં તો મને ફોન કરે કે તમે લઈ આવજો મત માટે, પણ એમ નહીં કે ભાઈ મારા વતીથી હવે કોઈ પ્રશ્ન હોય તો હું ન આવી શકું તો આ ફલાણા ભાઈ તમે કહેજો. એ સ્થિતિ તો છે નહીં. સીધું ઉદાહરણ છે, આપણે ટીઆરપી કાર્ડ જોયું. ટીઆરપી કાર્ડ થયું રાજકોટ માટે કલંકિત ઘટના હતી, ઘટના પતી ગઈ, બધું પતી ગયું. તમે આટલા દિવસો વયા ગયા, કોઈ નેતા દેખાણું નહીં. આવે તો દાંત કાઢી રહ્યા છે. આટલા લોકો જયારે આવી આગની ભઠ્ઠીમાં જયારે મળતા હોય ત્યારે પછી જો રાજકોટની હાલત કેવી છે. ટીઆરપી કાર્ડ પછી એ લોકોએ પોતાની ભૂલના કારણે આખા રાજકોટને હેરાન કર્યું. કડક નિયમો બનાવ્યા, બિલોના કમ્પ્લીશન આ હોય તો તમારો આ મળે, આ હોય તો હજી નથી મળતું. એના કારણે રાજકોટ 5 વર્ષ આપણું રાજકોટ પાછળ વહી ગયું છે. તો એ લોકોની આંખ કેમ નથી ખુલતી? સાહેબ આંખમાં એવું છે, નિર્વિકલ્પ શું કરો. જેમ કુદરત ત્રાટકે અને માનવી નારાજ છે અથવા તો લાચાર છે, એમ તમે ક્યાંક તમારી પાસે સારો વિકલ્પ હોય તો તમે મદદ કરો ને. વિરોધ પક્ષ હંમેશા એમ કહે છે કે લોકતંત્રમાં મજબૂત વિરોધ પક્ષ હોય તો શાસકોને નિયંત્રણમાં રાખી શકે, પણ હું કોઈ ખોટી વાત છે. સાચી વાત એ છે કે વિરોધ પક્ષ મજબૂત પોતે એવા ઉમેદવાર રાખે આશાસ્પદ, તો તમને મત આપે ને. તમને મજબૂત કરી તમે સ્વયં મજબૂત થાવ, જનતા એમને એનો શું મતલબ છે? તમે 30 વર્ષથી અત્યારે ગુજરાતને રાજકારણ લાગે વળગે છે, છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે. તો વિરોધ પક્ષ તરીકે તમારી ભૂમિકા ક્યાં કોઈ સરાહના જેવી છે? જેમ તમે અત્યારે કહો છો નથી નગર સેવક દેખાડે, નથી એક્સ ધારાસભ્યો કે માંડીને વિરોધ પક્ષના કોઈ નેતાઓ દેખાતા, ચૂંટણી ટાણે જ તમે દેખાવ છો. તો પ્રોબ્લેમ એ છે કે વાંક તમારો છે, સમજી લો. આ હવે પ્રોફેશન છે, સેવા નથી. જેને આપણે અત્યારે વાત કરીએ છીએ આ બધી સેવાનું માધ્યમ હવે રહ્યું પણ નથી. સેવાનું માધ્યમ હોય તો કોઈ 20-25 લાખ રૂપિયા ટિકિટ લેવા માટે તેને આપે? કોઈ નો આપે. આવું હોય ક્યાંય? કોઈને દાન કરવું હોય, કોઈને સેવા નથી કરી, સેવા લેવા. દાન કરવું હોય ને કોઈને વિનંતી કરવી, સાંભળ્યું ભાઈ સાહેબ મારે દાન કરવું છે, મને મહેરબાની કરીને કોઈક માણસ જરૂરિયાત વાળા બતાવો ને, એવું ક્યાં સાંભળ્યું? તો સવાલ એ છે કે તમે જયારે 20-25 લાખ ધારો કે ખર્ચો છો સેવા માટે, સેવાના નામે તમે પબ્લિસિટી 20-25 લાખની કરો છો. તમે હમણાં જ જ્ઞાતિવાદની વાત કરી, જમણવાર 4 કોર થઈ રહ્યા છે. શું કામ ભાઈ? તમારે જો સેવા જ કરવી છે તો તમે એવું શું કામ આઇકોનિક તમારું ચિત્ર ન બનાવો કે તમે મંચ ઉપર આવીને કહી દો ભાઈ હું ઊભો છું, બરાબર? એના વિસ્તારના લોકો તો એને નકશી ઓળખતા જ હોય, કારણ કે આ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે કે ભાઈ હું ઊભો છું. યા તો તમે મારામાં કોઈ દાગ બતાવી દો, યા તો આ ભાઈ જે છે એના કરતા હું રૂડો હોય તો મને મત આપો. નહીં આપો તો પસ્તાશો તમે. મારે તો સેવા જ કરવી છે, જો કરવી હોય તો. એવું કેમ ન કહેશે? હું તો એમ જ કહું છું, તમે ઠપકો આપી શકે ને એના વિપક્ષ મતદારોને ઠપકો આપી શકવો જોઈએ કે ભાઈ તમે જ્યારે એમ કહો છો કે સારા માણસો અહીંયા ઇલેક્શનમાં આવતા નથી, આ અમે XYZ આ વ્યક્તિ રાખ્યા છે, એની સામેની પેનલ ભાજપે છે, આમ આદમી છે, અત્યારે તો અલગ લડે છે. એટલે કહો તમે એ બેયના નામ આપો કે આ 100 નંબરનો વોર્ડ નંબર છે, એમાં 4 લોકો આમ આદમીના છે, 4 કોંગ્રેસના છે, 4 ભાજપના છે. તો તમે એ આમ આદમી અને ભાજપ એના કેવા છે એમ કરીને કોંગ્રેસ કહે કે આ 4 ને 4 8 જણા જે ઊભા છે અને બીજા અપક્ષો છે અને અમારા આ 4 છે. તમને કોઈને કઈ ખામી લાગે તો મને અત્યારથી કહી દો, એટલે અમે એને પડતા મૂકીએ. બોલો હવે જે ખરા અર્થમાં સેવક છે એને જો તમે મત નહીં આપો તો તમને કોઈ રાઇટ્સ નથી કે તમે પછી એમ કે મારા રોડ સારા નથી, રસ્તા સારા નથી, આરોગ્યની સેવા સારી નથી, સલામતીની સેવા સારી નથી, શિક્ષણની સેવા નથી, ક્યાંથી મળે? તમારે જો મત હા અમે બિલકુલ નબળા, જેમ અત્યારે આ લોકો આક્ષેપ કરે છે ને આમ આદમી અને કોંગ્રેસ બે શું આક્ષેપ કરે છે કે અમારા ઉમેદવારને દબાવવામાં આવે છે, અમારા ઉમેદવારને ખરીદી લેવામાં આવે છે, અમારા ઉમેદવારને લાલચ આપવામાં આવે છે. એટલે ભાઈ જે લલચાઈ જાય, દબાઈ જાય, ખરીદાઈ જાય એને ટિકિટ આપી શું કરવા? નેતૃત્વ કોને કહેવાય? તમારે એવું કરવું જોઈતું તો તમે વિપક્ષો એને બધાએ, હું તમને કહું, ફોર્મ ભરવાથી માંડીને ખેંચાવા સુધીની વાત જ્યાં સુધી હતી 4-5 દિવસ હોય, 72 ને ત્રિકોણબાગ, રાજકોટનું ત્રિકોણબાગમાં 72 ને રોજ અડધી કલાક બેસાડવા જોઈએ, રોજ અડધી કલાક કે મરદ રોજ ખેંચી લ્યો, તમારે ત્રેવડો ખરીદી લ્યો, જાઓ, આ બેઠા અમારા રૂબરૂ
અમે કોઈ એમાં હાઈકમાન્ડ ઊભું નહીં રહીએ, ત્રેવડ ખેંચી લ્યો જાઓ, એવું કેમ નથી કહેતા? ઉલટાનું તમારે ભાગતા ફરવું પડે, ક્યાંક પણ તમારે રિસોર્ટમાં રાખવા પડે, હતાડી રાખવા પડે. શું કામ? તમને પણ ભરોસો નથી તો જનતાને ક્યાંથી હોય? મને કયો. અરે બહુ મહત્વની વાત. ઇલેક્શન તડકો છે, લગ્ન સિઝન છે અને રવિવાર છે અને વેકેશન છે. આ ઇલેક્શનની અંદર રાજકોટના ઇતિહાસની અંદર 50%થી વધારે કોઈ દિવસ મહાનગરપાલિકામાં મતદાન થયું નથી. આ વખતે તમને શું લાગે છે? જો એમાંય તમને કહું અનિરુદ્ધસિંહ, ભૂતકાળમાં તમે કીધું હતું માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તૂટશે એવું તો રાજકીય સમીક્ષકો નહોતા કહેતા. એનો રેકોર્ડ એટલે 156 બેઠક જે જીત્યા, તો માધવસિંહ સોલંકીને પછી કોઈ આવું કારિશ્મા કર્યા નહોતા. તો CR પાટીલના જ યુગમાં આ તો આપણે જોયું કે થઈ શક્યું. તમે પરસોત્તમ રૂપાલા વખતે જે ઘટના બની હતી ને અહીંયા આની પહેલાની કોર્પોરેશનમાં જે વિવાદાસ્પદ વાત હતી ત્યારે લોકો આવી જ કંઈક સ્થિતિઓ હતી અને આંકલન એવું હતું કે મતદાન ઓછું થશે. સામાન્ય નિયમ એવો છે કે બહુ મતદાન થાય ને એના બે ફેક્ટર હોય. યા તો લોકો દાંત કચકચાવીને મતદાન કરે તો શાસક પક્ષને વિરોધમાં થાય, અને યા તો પછી એક તરફી જ મતદાન જેવું થાય તો મેક્સિમમ લાભ જે તે પાર્ટીને મળે. એવું અત્યાર સુધી આંકલન થયું છે. સ્ટીલ ટુડે આજે સ્થિતિ જરા જુદી છે અને આ આઇકોનિક ચૂંટણી છે, લખી રાખજો. આ સેમીફાઇનલ શબ્દ જે લોકો વાપરે છે, શાસક પક્ષ માટે સેમીફાઇનલ છે, વિપક્ષ માટે ફાઇનલ છે. આમાં તમે જન્મત તમારો ખ્યાલ આવી જશે ને તમારી ખુદની ક્ષમતાની પણ તમને ખબર પડી જશે. વિપક્ષને એની ક્ષમતાની અને શાસક પક્ષને જનતાની, આ બેયની ખબર પડવાની છે. જનતા શું માને છે? થોડીક બેઠકો આમથી આમ થશે માની લ્યો, પછી ભલે એ પાછા ઇધર ઉધર ભળી જાય ખેસ નાખીને, પણ થઈ એનો અર્થ એમ છે કે જનતા કંઈક જુદું વિચારે છે તો શાસક પક્ષ એલર્ટ થઈ જશે. એટલે ક્ષમતા અને જનતા બેયના મનો એ પ્રમાણે. હવે તમે જે વાત પ્રશ્ન કર્યો એ આવું છું કે ભૂતકાળમાં તમે આ બાબતમાં આંકલન કર્યું હતું ને જે યથાર્થ ઠર્યું હતું એવું જ તમને કહું. આ વખતે પણ બધા લોકો એમ માને છે કે મતદાન જેમ કે પ્રચાર નીરસ છે તો મતદાન એ નીરસ થશે ને આમ તેમ. ના સાહેબ, હું પણ એવું માનું છું કે મતદાન તો કચાવી થશે, મેક્સિમમ થઈ જશે એટલું થશે. તડકો બડકો છોડો, કારણ કે 12 માસ કે 5 વર્ષ તપવા કરતા 2 કલાક તપવામાં કાંઈ વાંધો નથી. હું તો સાહેબ એમ કહું છું કે અત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં કોઈ વાર મતદાન નથી થયું ને, આ વખતે રેકોર્ડ 2026 રેકોર્ડ તોડશે એટલું મતદાન થવાનું. એ આપણી આમ જુઓ તો અપીલ જેવું છે, પણ એ કરિશ્મા કરવો જોઈએ. મતની કિંમત જે છે એ જ્યારે મતદારો નથી સમજતા. આપણે ચૂંટણીમાં થાય છે કેવું સાહેબ, 12 માસ 24 કલાક પછી આપણે રોડ રસ્તા નળ ગટર લાઇટ બાથરૂમ બધાની ચિંતાને બધી કર્યા કરીએ, કોઈ કાંઈ કરતું નથી. પણ મત આપતી વખતે આપણે ચુવાડિયા, તળપદા, લેવા, કડવા, માઇનોરિટી, રઘુવંશી, ફલાણા, દલિત વગેરે વગેરે હોઈએ છીએ. તમે ક્યારેય નાગરિક તરીકે મત આપ્યો જ નથી. કોઈ નથી આપ્યો. આ ચૂંટણી કેની છે? આ જે તે વિસ્તારની છે, જ્ઞાતિની નથી. જ્ઞાતિની હોય તો તમે જ્ઞાતિના ઉમેદવારને આપો. તમારા વિસ્તારમાં કોણ જે એવો વ્યક્તિ છે કે જેને કારણે તમે બધું જ તમારું આ સમસ્યાથી મોટા ભાગે હલ થઈ શકે અથવા તો મેક્સિમમ હલ થઈ શકે. તો એવી વાત જે છે એ આ વખતે સોશિયલ મીડિયાની તમે સાચા. તમને એક રોકવું એટલા માટે છે કે તમે જો અત્યાર સુધી લોકો પ્રચારમાં જાય, પ્રચારમાં શું વાત કરે ખબર છે? તમે તમારા રોડ સરખા કરી દેવું, તમને પાણી આપવું, તમારી સફાઈ કરી દેવું. ત્રીજો મુદ્દો હું નથી જોતો, પણ હું મુદ્દો જોઉં છું ને મને જે દેખાય છે ને, આ સુધી મેં જે રિપોર્ટિંગ કર્યું છે રાજકોટના 18 વોર્ડની અંદર રાજકોટ મહાનગરપાલિકાની જે સ્કૂલો છે ને, સ્કૂલો છે, એક વાર ને પગ મૂકવાની લોકોને જરૂર છે. ખબર પડે છોકરા સાહેબ કેવી રીતે બેઠા હોય છે, શું જમે છે. અને મેનુમાં આ લોકોના મેનુમાં સુખડી રાખવામાં 3 વર્ષથી આ લોકોને સુખડી નથી દેવા. સાહેબ બાળકો સાથે ચીટિંગ કરે છે આ લોકો. તો આવા મુદ્દા કેમ નથી બોલતા કે અમે સાહેબ સારી સ્કૂલો બને તો લોકો ત્યાં જાય? લોકો પાસે પૈસા નથી ફી ભરવાના, અત્યારે એવી બધી ફી થઈ ગઈ. આ મુદ્દો કોઈ લેતું જ નથી. સ્કૂલનો મુદ્દો મહાનગરપાલિકાના સંચાલક સ્કૂલો છે, તમે જો એને હાલત જુઓ. તમે અમે આમ કરી નાખશું, અમે આમ કરી નાખશું. પેલા 5 વર્ષ પહેલા એમ કીધું કે અમે દરેક જગ્યાએ અમે અંગ્રેજી સ્કૂલ બનાવશું. એક સ્કૂલ છે. એવું છે અનિરુદ્ધસિંહ, કર્મે લેખો કીર્તાર, છઠ્ઠી ના ચૂકે નહીં, ભલે હુનર કરો 1000, આખીરના આડા ફરે. આપણા ભાગ્યમાં જ એવું લખ્યું છે, તમારી સામે કાંઈ છે જ નહીં તો તમે કરો શું? તમે જ્યારે પાણીમાં પડો છો, તમારે મગર અરે દોસ્તી કરે છૂટકો છે, વેર નહીં નહીતર ફાડી ખાય. હવે સામે કાંઈ છે જ નહીં. આ તમે જે સમસ્યા કહો છો એ તો છે તો ખરી. એવું નથી સાહેબ, દર વખતે દબાઈ રહેવાનું, મતદારો ડરીને રહેવાનું. પણ એ તો આપ જનજાગૃતિ શું છે? એ લોકો સારા કામ કરે છે, એ લોકોને બિરદાવવાના હોય ને, સેલ્યુટ કરવાનું હોય. આપણે તો સારા કામ કરે એટલે 100% બિરદાવવાના હોય, પણ કામ થતા નથી. આમાં તો એમ કે બાળકો સાથે તો ન કરો આવું, મોટા સાથે ભલે
રોડ રસ્તા તો આપણને ખબર, અમે ચોમાસું આવશે જૂન જુલાઈમાં તમે રસ્તા જોઈ લેજો. તમે અત્યારે તમે કાલાવડ જોવો, કોઈ પણ રસ્તા જોવો ને આમ થીગડા મારેલા, આખો નવો રોડ નથી. તમે ગાડી હલાવ જાવ આમ થાય. હવે રિસ્પેક્ટ કરવાનું આપણે. એનો ઉત્તર કહું, પ્રોબ્લેમ શું છે એ કહું. કોઈ પણ ઘટના હોય ને, છાજિયા કૂટે મળદા બેઠા ન થાય. તમારે રેસીપી એવી જાણવી જોઈએ કે બીજાનું મળદું ન પડે. સાંભળજો, હું ટાટા બિરલાની ઈર્ષા કરું, ટાટા બિરલા ન થવાય, ઈર્ષા કરે ન થાય. મારે એની રેસીપી જાણવી જોઈએ, સુખી કેમ થયા. આપણે લોકતંત્રમાં આ એક પ્રોબ્લેમ છે. તમે જેમ કહો છો કે આ બધી સમસ્યાઓ છે તો ખરી બધી, ને છતાંય તમે જુઓ ખાડા આમ છે ને ફલાણું તેમ છે ને ઢીકણું તેમ છે. મેં તમને એ તો કીધું છે કે તમે વિકલ્પ નથી આપતા સારો, તો જનતા એમ કે ને કે અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ હું ખોટો. આજે જ મેં કીધું, હું અત્યારે આવ્યો ત્યારે મેં ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ત્રણેયના રણનીતિકાર જેને કહી શકાય, જે ચૂંટણીમાં સીધા લાભ નથી લેતા, એ ગોઠવે છે પગડા, એ લોકોને પૂછ્યું તો એણે પણ શું કહ્યું કે અમારામાં થોડી કચાશ જે છે, શું ધારો કે કોંગ્રેસ ફોર એક્ઝામ્પલ, કોંગ્રેસ સ્વયં માને છે કે 5 થી 7 બેઠક અમને મળશે. તમે વિચાર કરો, તમારી ખુદની જ આંકલન એવું છે, તમારે વિનિંગ જેને કહી શકાય એવી તો તમારામાં ક્ષમતા ભલી છે જ નહીં. તમારે લડવા માટે તો એવું કરવું જોઈએ ને મેક્સિમમ. શું કામ? તમને સ્વયંને ખબર 5-7 માંડ મળે. તો આમ આદમી પાર્ટીએ કીધું કે 3 થી 4, એ તો લડે છે પાછા પોતે. તો પણ કહું છું, તો બધો સરવાળો થઈને તમે 12 ને પૂગે તો બાકીના બધા એન્ટી ઇન્કમ છે ગણો તો 16 થાય એમ છે. હવે ત્યાં પ્રોબ્લેમ શું છે તમને કહું સાહેબ, આપણે ત્યાં કોઈ પણ દિવસે મતદાન થઈને તમે જુઓ, જનતા બધું જ અત્યારે વિચારે છે. આ તમે સમસ્યા બમસ્યા ગાળા ગાળી આમ તે આક્રોશ બાક્રોશ, મત આપવા જ્યારે થાય ત્યારે અપને વાલે કોણ હે. આ તો પ્રોબ્લેમ છે. અને હજી તમને કહી દઉં, આ દેશ આખામાં લાગુ પડે એવી વાત કરું. આપણે ત્યાં હવે નાગરિકો લઘુમતીમાં છે અને લાભાર્થી મતદારો બહુમતીમાં છે. આ શબ્દ યાદ રાખજો, લાભાર્થી ને મતદારો. તમે ને હું જેના માટે જજુમીએ છીએ, જેને મતદાર માનીએ છીએ, એ મતદાર નથી, અમુક તો લાભાર્થી છે, કમિટેડ વોટર્સ. જેને હું વારંવાર કહું છું કે અહીંયા સામેની હોટલમાં 150 રૂપિયા જમાડે છે, દાખલા તરીકે મારા ખીચામાં 100 રૂપિયા છે. તમે ફૂટપાથ ઉપર ઉભા રહીને હાય 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 કરો, એ હાય હાય છાપામાં આવે, મીડિયામાં ચમકે, ભાઈ ફલાણા ભાઈનો બહુ વિરોધ થયો, એ વિરોધ થયો, પણ જમવાનું 50 છે, મારા ખીચામાં 100 રૂપિયા છે, તો જમવાથી તો મને કોઈ અટકાવી શકે એમ નથી. સત્તા માટે જેટલા મત છે એ તો અંકે કરીને બેઠા છે. એટલે હવે આ જે છે તો કેવળ લીલા છે. ભારતીય જનતા પાર્ટી હોય કેવળ લીલા છે. જેમ ભગવાન છે એના બધી લીલાઓ હોય છે, એને ખબર જ હોય રાવણ આમ કરશે ને મારે પછી એને હલ્લો કરવો પડશે વગેરે. જેમ પછી કે છે ને નેતિ નેતિ નેતિ, હે પરમાત્મા તારી લીલાનો કોઈ પાર નથી. એમ ભારતીય જનતા પાર્ટી 24/7 ઇલેક્શન મૂડમાં રહેવાથી રોજે રોજ એક સામાજિક સર્જિકલ સ્ટ્રાઇક કરે છે, પોલિટિકલી સર્જિકલ સ્ટ્રાઇક કરે છે. યુવાનો હમણાં જો જેએનજીનો વાયરો તો 70% લોકોને બદલાય. પરિવર્તન સંસાર કા નિયમ એને સૌથી મોટું પાળ્યું. તો મતદારો નથી, લાભાર્થીઓ છે. મારે ને તમને, ધારો કે મને કોઈ જગ્યાએથી ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી હોય, હું એનો લાભાર્થી હોઉં ને, એટલે હું શું કરું, મારી અંડરમાં 5-50 લોકો આવે, એની ઉપર હું ફોર્સ પાડીને કહું તમારે આ ભાઈને મત આપવાનો. એમ નથી કહેતો કે લાયક છે કે નહીં, કારણ કે મને લાભ મળે છે. મોટા ભાગના કિસ્સાઓમાં ભારતીય જનતા પાર્ટી પાસે 4.5 કરોડની જનસંખ્યામાં 2.5 કરોડ તો એના સદસ્યો છે. તમે ક્યાં જાઓ મને કહો. હું તમને એ જ કહું છું સાહેબ, તમે જો ઉમેદવારો કેવા છે, 50% ઉમેદવાર એવા છે અભણ. હું તમને એમ કહું છું 21મી સદી ચાલે છે, અભણ ઉમેદવારનું કામ છે આપણે રાજકોટને પીછે જ લઈ જાઓ કે આગળ લઈ જવાનું છે? મને તો એ જ ખબર નથી પડતી. આટલી મોટી પાર્ટી હોય તો અભણ ઉમેદવારની ક્યાં જરૂર છે એમ કહું તો એ હું તો તમે લોકોને સિલેક્ટ કરતા નથી આવડતા. અભણ હોવા જોઈએ. જુઓ, અભણ 2 શબ્દો કહું તમને. એક કોઠા સૂજી માણસ, એમાં ડિગ્રી આમ ભલે મેટર ન કરે, પણ કોઈ કોઠા, જેમ કે કેશુભાઈ પટેલ હતા, દાખલા તરીકે હતા તો અભણ, પણ એને ક્યાં ફરક પડતા. તેંડુલકર 10 ધોરણ પાસ હતા, લતા મંગેશકર અભણ, આમ આપણી ભાષામાં કહીએ તો, પણ એ ગોડ ગિફ્ટ વાળા હતા. તો કોઠા સૂજી માણસ હોય તો વાંધો નથી, સમર્પિત હતો, તમારી જાણ ખાતર કરવું હોય તો શું થઈ શકે એ તમને કહું. તમે જેટલી સૌરાષ્ટ્રભરની ધર્મ સંસ્થાઓ, આસ્થા સ્થાનકો જે છે, એમાં ક્યાં સરકારી ગ્રાન્ટ્સ આવે છે? રોજ લાખો લોકો જમે છે ને, બધું તમે બધાનો સરવાળો કરો તો અડધું ગુજરાત તો ત્યાં જમે છે. તો તમારા રેશનિંગના પૈસાને ચોખા જાય છે ક્યાં? સરકાર કહે છે 82% લોકોને અમે ખવડાવીએ છીએ, 80% લોકોને તો ચોખા ને ઘઉં જાય છે, કારણ કે અડધું તો આમ જમે છે. ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી સમજો. તો થાય શું?
એવી જે ધર્મ સંસ્થાઓ જે છે જેમાં સમર્પિત લોકો હોય છે એને કંઈ જોતું નથી. હું તમને એક એક્ઝામ્પલ આપું. ગોંડલમાં અમારા એક ફ્રેન્ડ છે, એક્સ MP સાંસદ હતા. અમે એક જગ્યાએ જમવા ગયા, બેઠા. એ ભાઈનું મોટું કારખાનું છે, 1000-2000 માણસ કામ કરે, 500-700 કરોડની પાર્ટી છે. એને એટલે સંસદ સભ્યએ શું કીધું, માજી સંસદે, કે આ ભાઈ સાહેબ, અમે ગમે ત્યારે મારે ધારો કે સામાજિક કાર્યો માટે પૈસા જોતા હોય, અમે આને ATM માનીએ છીએ, કહીએ એટલે એ પૈસા મોકલી દે, અને કરોડથી એથી કોઈ વાત હોતી નથી. પણ હવે એ ભાઈની શરત શું છે એ કહું. એણે એમ કીધું કે હું 1 કરોડની 10 કરોડ આપું, મને વાંધો નહીં, મારું ક્યાંય નામ ન આવવું જોઈએ, મારું ક્યાંય સન્માન ન થવું જોઈએ. તમે વિચાર કરો. હવે જો આવા માણસોને તમે ટિકિટ આપો તો જે દાન કરે એ કોઈ દી લાંચ ખાય? નો ખાય. તો વાત એ છે કે તમે સારા માણસોને ચૂંટતા જ નથી, એને લાવતા નથી. શું કામ? દરેકને પોતાની ધરોહર છે ને ખતમ થઈ જાય એવું લાગે, બારે વાણ જાણે મારા ડૂબી જશે. ઈ તો પ્રોબ્લેમ છે. એટલે આઈડિયોલોજીકલી વાત જે છે ને આ લોકોની ખોટી છે. અમે ફલાણી વિચારધારા, કોઈ સોરી, નો વિચારધારા એટ ઓલ, કોઈને કાંઈ વિચારધારા હોતી નથી. આવા લોકો, મોરબીમાં એક મિત્ર છે, તમે જેમ કીધું શિક્ષિત છે, પેલા તો અભણ નહીં, શિક્ષિત છે, વિઝનરી છે, યુવાન છે, બેદાગ છે, સમર્પિત છે, સેવાભાવી છે, દાની છે. લ્યો, હવે આનાથી મોટું ગુણ હોય, દીકરી દીધા જેવી વાત છે. મત તો પછીની વાત છે. દીકરી દેવી હોય તો આંખ વીચીને દયા કઈ એવી વાત છે, પણ એને ટિકિટ નથી મળતી. બોલો હવે શું કરી લેવાનું? તો હું એમ કહું છું કે ગુજરાતમાં સૌથી પહેલા તો તથાકથિત વિપક્ષો છોડો, કારણ કે એની પણ પોતાના એક કુંડાળા છે વિપક્ષોના પણ જેને ગુજરાતનું હિત હૈયે હોય અને એમ લાગવું હોય કે રામ રાજ્ય છોડો, કમસે કમ સુરાજ્ય આવવું જોઈએ. તો એને આવા લોકો, બે અમને પૂછો, બે તમને પૂછો, ને તમે પાછા એને કરેક્ટ કરો. અમે કહીએ તો આપણે કઈ મામા માસી તો છે નહીં કે એના વખાણ કરીએ. જે છે એ છે, તમે 10 જગ્યાએ કરેક્શન કરો કે એવા લોકો છે. હું તો દાખલો આપું છું ઘણી વખત, અનિરુદ્ધસિંહજી, દાખલો આપું છું. એ હું કહું એને ટિકિટ મળવાની નથી, એ લડવાના નથી, પણ હું એક્ઝામ્પલ આપું કે તમે જુનાગઢમાં ભીખુદાન ગઢવીને આપો, શું થાય મને કયો? કોણ એને હરાવે? શું કામ હરાવે? એના લુગડે દાગ નથી, એને આકાંક્ષા નથી, એસણા નથી, એ જીતી જાય તો કઈ પદ માગે એમ નથી, એ હારી જાય તો અફસોસ થાય એમ નથી, અને જીતે તો જનતા માટે કલ્યાણકારી કામ જ કરે એમ છે. જગ હવે આવા નક્ષિક 916 માર્કા વાળા ઉમેદવાર તમે શું કામ ઉભા ન રાખો? તમે મત ના આપો, તમને એમ લાગુ છે કે મેં કોઈ પાપ કર્યું છે. ભૂલ નહીં, ભૂલ તો જુદી ઘટના છે, અફસોસ થવો એ જુદી ઘટના છે. તમે એવા ઉમેદવાર ઉભા રાખો, વિપક્ષો અને શાસક પક્ષ પણ. હું તો એમ કહું, એવું શું કામ વિપક્ષો? શાસક પક્ષે અત્યારે તો ઠીક છે, બધા હું એક નરેન્દ્ર મોદી નામની કામધેનુ ગાયના પૂંછડે તરી જાય છે આખી વેતરણી, એ જુદી વાત છે. પણ તમે પણ એવા રાખો, 30 વર્ષ શું ખાઈ પી ઉતરે એને કાઢો, એને બીજાનો વારો આપવા દો, ખાવા હાટું નહીં, સેવા હાટું. તો સેવા માટે છે ને એવા લોકોને ઉભા રાખો જેને જોઈને જ લોકોને વંદન કરવાનું મન થાય. અને આ તો બહુરત્ના વસુંધરા, ગુજરાતમાં આવું ન મળે બને, 182 હારા ન મળે એવું બને. આખા રાજકોટમાં 22 લાખની જનસંખ્યામાંથી 15 લાખ મતદારો છે, તમને 78 માણા હારા ન મળે તો આ સિરિયા કહેવાય, તો અફઘાનિસ્તાન કહેવાય. આવું હોય કોઈથી? અહીં કઈ આતંકવાદી છે? શું કામ ન મળે? હું આમ સમજતો, કોઈને નામ જો આપણે કહીએ તો કોઈ લાગે કે ભાઈ તમને કોક એની બેક સાઈડ વાતો કરે. હું ખાલી એક એક્ઝામ્પલ આપું છું, ફોર એક્ઝામ્પલ. ખાલી તમે જયેશ ઉપાધ્યાય બોલબાલાવાળા, તમે એને એના વોર્ડમાં ટિકિટ આપો તો બધાને ખબર તો છે તો સેવાભાવી વાતો છે. બીજું કાંઈ છોડો, કોઈનું ખાય તો નહીં જાય એટલે તો કન્ફર્મ તો લાગે ને થોડું ઘણું તો અત્યારે છે. એના કરતા સદભાવના જુઓ, જેને ગ્લોબલ વોર્મિંગ નામનો શબ્દની ખબર નથી, એ લોકો પર જેની સરાહના કરવી પડે એટલું બહેતરીન હરિયાળું કામ કરી રહ્યા છે. કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવી રહ્યા છે, વૃદ્ધાશ્રમ બનાવ્યો છે, અલ્ટ્રા મોડર્ન અને વર્લ્ડ ક્લાસ. અને હમણાં અમે એક વખત એની મુલાકાતે ગયા, મને સદભાવના વાળાએ કીધું, સાહેબ માવતર દત્તક લેવા છે. બોલો, વાહ, તમે માવતર મોકલો, અમારે દત્તક માવતર લેવા છે. તો સાહેબ આવા લોકોને શું કામ તમે ટિકિટ ન આપો? મને તો ઈ થાય, ઈ કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય કે આમ આદમી હોય કે ન હોય, એને લઈ આવો, સમાજ માટે લઈ આવો ને, કે ભાઈ સમાજને જરૂર છે, તમને કઈ જરૂર નથી. નથી પબ્લિસિટીની, નથી પૈસાની, નથી કૂચ, નથી પદની, કાંઈ પડી નથી, પણ સમાજને તમારી જરૂર છે. જુઓ, શાક તીખું છે, તીખું છે, તીખું છે એમ કર્યા કરવાથી શાક કોઈ દી તીખાશ ઘટાડશે નહીં. લીંબુના 2 ટીપા નાખી દો એટલે શાક તીખાશ ઘટી જાય. ઉકરડો 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 એમ બોલ્યા કરવાથી ઉકરડાની ગંદકી દૂર ન થાય. એક અગરબત્તી પેટાવી દો, જાન છૂટે. તો વિકલ્પ તમારે સારો અજમાવવાની જરૂર છે, તો મેળ પડે. જી જગદીશભાઈ, છેલ્લો પ્રશ્ન કે આપણા બધા રાજકોટના, સૌરાષ્ટ્રના મતદારોને 26મી તારીખે મતદાન છે, તો એક તમે એવી અપીલ કરો કે લોકો સ્વયંભૂ બહાર નીકળે, મતદાન કરે. મતદાનની કિંમત શું છે? જો આપણે ન કીધું હોત તોય હું અપીલ કરત સાહેબ, કારણ કે આપણો એ નાગરિકી ધર્મ છે. આપણે ધર્માનુરાગી હોઈએ છીએ, પણ કયા સંપ્રદાય અનુરાગી?
સંપ્રદાય અનુરાગી એ ધાર્મિક નથી, એ તો ઠીક છે. સૌથી મોટો રાષ્ટ્ર ધર્મ અગર આપણે કોઈએ બજાવવો હોય તો એ આ મતદાન વખતે બજાવવાનો છે, જેને નાગરિકી ધર્મ કહેવાય. દરેકે હવે 5 મિનિટ તમે ન કાઢો તો 5 વર્ષ તમારા માટે કોઈ શું કામ કાઢે? આ એક મુદ્દાનો કાર્યક્રમ. તમે લાઈનમાં ઊભીને અડધી કલાક મેક્સિમમ સમજો, કદાચ ઊભું પડે, કલાકે કેમ નથી ઊભું પડતું તમારા માટે? खुद ही को कर बुलंद इतना कि हर तकदीर को लिखने से पहले खुदा भी पूछे बता दे बंदा तेरी रजा क्या है. તમે તમારા નિર્માતા સ્વયં બનો, ભાગ્યશાળી તમે બનો. કોક તમારું ભવિષ્ય હું ભાકે? તમે જ કયો. મને ખબર જ હોય કે મારે ત્યાં 5 જણા ઊભા છે, ટોટલ 3 પક્ષ મેઇન ગણો, 4 તેરી 12 અને બાકી અપક્ષો. મને એમાંથી 4 હારા કોણ છે ખબર ના પડે, અને બનાવો ભેળ તીખા મીઠા મિક્સ. એમાં શું ફેર પડે? એક ભાજપનો હારો છે, એક આમ આદમીનો હારો છે, કોંગ્રેસનો હારો છે, એક અપક્ષ હારો છે. ચારેયને જીતાડો, ભલે જે થવું એ થાય, પણ જીતા તો હારા છે. પછી ભલે એકબીજામાં ભળવું જ પડે, પણ ખરાબ તો નહીં ભળે. એટલે મતદારોએ અચૂક તડકો હોય યા ગમે 43 ડિગ્રી 45 ડિગ્રી કેમ નથી હોતું? આમ થાય 12 માસ જે તાપ છે એ કઈ ઉનાળા કરતા વધુ હોય છે. સંતાપ, તાપ કરતા પણ વધુ હોય છે, સંતાપ છે. તો આપણે 12 માસનો સંતાપ દૂર કરવો હોય તો આ 42 કે 45 જે ડિગ્રી હોય એ તાપ સહન કરીને પણ ભરપૂર, હું તો કહું એમ, એક માઇલસ્ટોન સાબિત કરવો જોઈએ. આટલી બધી વિટમણાઓ વચ્ચે પણ મેક્સિમમ 70%, 80%, 90%. ભાઈ તમે એક મત નથી આપતા, તમને કોઈ શું કામ કાંઈ આપી દે? મને વિચાર કરો. એટલે વિપક્ષો પણ ફ્રસ્ટ્રેશનમાં આવી જાય છે કે ભાઈ અમે તમારા માટે લડવાની કોશિશ કરીએ, પણ તમે મત આપવાય ન નીકળતા હો તો એમ તો ક્યાંથી મેળ પડે? તમે માંદા છો અને હું એમ કહું કે ભાઈ હું માંદો છું, દવા એક કામ કરો, તમે દવા ખાઈ લો તો થોડું મટે. હું માંદો છું, દવા મારે જ ખાવી પડે. મતદારોએ એની સમસ્યા હલ નિવારણ કરવું હોય પોતે મતદાન કરવું પડે. જી સર. દર્શક મિત્રો, સિટી ન્યૂઝની એક ઝુંબેશ છે, મતદાન અચૂક કરો. તમારે રોડ સારા જોઈ છે, ચોખ્ખું પાણી જોઈ છે, ગંદકી દૂર કરવી છે. તમારી ઘરની બાજુમાં નીચે ઉતરો, આજુબાજુ જોવો, એ જોઈ આત્માને પૂછો અને રવિવારે દરેક લોકો અચૂક મતદાન કરે.